અરવલ્લીની મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ ઓછા પડતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ઘઉંનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું, જેના સામે પાક પણ તેટલો જ તૈયાર થયો છે। આ ઘઉંના પાકને મોડાસાની આજુબાજુના ખેડૂતો મોડાસા માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા હતા, પરંતુ ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દ્વારા હરાજી બંધ કરાવી હતી અને ખેડૂતો દ્વારા માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરી સાથે વેપારીઓની દુકાનો પણ બંધ કરાવી હતી। તો કેટલાક ખેડૂતોએ ખુરશીઓ પણ તોડી નાખી હતી અને હોબાળો મચાવીને સરકાર સામે નારાબાજી કરી હતી, જેથી તુરંત માર્કેટ યાર્ડના સત્તાધીશો આવી પહોંચ્યા હતા અને વાતચીત કરીને આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય બાબત છે કે સરકાર દ્વારા આ ઘઉંના ટેકાના ભાવમાં 275 થી ઉપરના હોય છે, જ્યારે આજે મોડાસા માર્કેટ યાર્ડમાં 255 થી ઘઉંના ભાવની શરૂઆત કરવામાં આવી હતી, જેથી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। આજે માર્કેટ યાર્ડમાં 5000 કરતા વધારે ઘઉંની બોરી લઈ જે ખેડૂતો વેચવા આવ્યા હતા, પરંતુ હરાજી બંધ થતા તમામે લોકો ધક્કે ચડી ગયા હતા, જેથી સરકાર દ્વારા મોડાસામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોડાસા।